Welcome to RS Online class, friends. I'm your English teacher Rekha Patel. Today we are going to discuss English Standard 11, Unit 6, Read 3, Dating Technology. This is Standard 11, Unit 6, Read 3, Dating Technology. એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયો એ પૂરેપૂરો જોશો કે જેથી તમને આઈડિયા આવે કે એ વિડીયોની અંદર શું કહેવા માંગે છે. બરાબર? ચલો આપણે શરૂ કરીએ. ટાઇટલ છે એનું ડેટિંગ ટેકનોલોજી. આપણને થોડુંક ભ્રમિત કરે તેવું ટાઇટલ છે. ડેટિંગ આ શબ્દ આપણે અત્યારે મૂવીઝની અંદર અને સિરિયલોની અંદર જોઈએ છીએ કે ડેટિંગ એટલે શું. તો છોકરો છોકરી એકબીજાને મળે તો ડેટ પર ગયા, ડેટિંગ કર્યું એવું કહેવાય છે. પણ અહીંયા તો આપણે ટેકનોલોજીની વાત કરવાની છે. બરાબર? તો ડેટિંગ ટેકનોલોજી એટલે શું? તો બીજો શબ્દ જોડે બોલીએ ને કે વાંચીએ કે સમજીએ તો ખબર પડે કે હા આ એ ડેટિંગ તો નહીં જ હોય. તો અહીંયા ડેટિંગ એટલે સમય નિર્ધારિત કરવો. ડેટ એટલે તારીખ, સમય જેને કહેવાય છે. એની જે ટેકનોલોજી છે, બરાબર, એની તકનિક પદ્ધતિ જે છે એની અહીંયા આપણે વાત કરવાની છે. બરાબર? ઘણી વખતે CIDની અંદર આપણે જોઈએ છે ને કે ક્રાઇમ પેટ્રોલમાં ને બધામાં કહે છે કે આનું ખૂન 2 કલાક પહેલાં થયું છે, 2 દિવસ પહેલાં થયું છે, અઠવાડિયા પહેલાં થયું છે. બરાબર? એવી જ રીતે અવશેષો જ્યારે મળે છે જમીનમાંથી, બરાબર, તો એની અંદર પણ કહેવામાં આવે છે કે આટલા વર્ષ જૂના અવશેષો છે. તો એ બધું ખબર કેવી રીતે પડે છે? બરાબર? તો એ ખબર કેવી રીતે પડે છે એ જાણવું હોય તો આપણે ડેટિંગ ટેકનોલોજી સમજવું પડે. બરાબર? Dating object and artifacts is an interesting area of investigation. ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ અને આર્ટિફેક્ટ એટલે હસ્ત કારીગરી જેને કહેવાય, હસ્ત ઉદ્યોગો જેને કહેવાય. આ બંનેની ડેટિંગ એટલે સમય નિર્ધારિત કરવો હોય કે આ બંનેનો સમય નિર્ધારિત કરવો એ ઇન્વેસ્ટિગેશનનો ઇન્ટરેસ્ટિંગ એરિયા છે. ઇન્વેસ્ટિગેશન એટલે તો ગુના શોધનનું અને ઇન્ટરેસ્ટિંગ એરિયા એટલે રસપ્રદ ક્ષેત્ર છે. બરાબર? એકદમ મજાનું ક્ષેત્ર છે. કોઈ પણ વસ્તુનો કે કોઈ પણ હસ્ત કારીગરીનો સમય કાઢવો, સમય નિર્ધારિત કરવો. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. ઇન્વેસ્ટિગેટર્સ જે હોય છે, જે ઇન્વેસ્ટિગેશન કરે છે તે લોકો, ગુના શોધકો, એમને આ વસ્તુઓની ડેટની જરૂર પડે છે, સમય નિર્ધારણની જરૂર પડે છે. શેના માટે જરૂર પડે છે? તો ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે. તો એમને શું સમજવાનું હોય છે કે વોટ હેપન્ડ અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન, કે એમની આસપાસ શું થયું છે અને ક્યારે થયું છે. કોઈ કેસ એ સોલ્વ કરી રહ્યા છે તો એ કેસની અંદર શું થયું છે અને ક્યારે થયું છે, બરાબર, એને સમજવા માટે વસ્તુઓની તારીખ, વસ્તુઓનો સમય એ જાણવો ખૂબ જરૂરી છે. બરાબર? It also helps to understand at what time in history a particular object was used. કે એ સમજવામાં પણ મદદરૂપ કરે છે કે કયા સમયે ઇતિહાસની અંદર ઐતિહાસિક રીતે ભૂતકાળમાં કે ઇતિહાસમાં કોઈક પર્ટિક્યુલર વસ્તુનો ઉપયોગ થયો હશે. બરાબર? કે કયા સમયે વપરાઈ હશે, વોટ ટાઈમ. બરાબર? કયા સમયે આ પર્ટિક્યુલર વસ્તુ, કોઈ વસ્તુ જે છે એ ક્યારે વપરાઈ હશે ભૂતકાળની અંદર, હિસ્ટ્રીની અંદર, એ જાણવા પણ મદદરૂપ થાય છે, એ સમજવામાં પણ મદદરૂપ થાય છે. Some investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures or crime investigators, etc. કેટલાક સ્કોલર્સ એટલે કોણ? તો તજજ્ઞો, વિદ્વાનો, બરાબર, હોશિયાર જે લોકો હોય છે તેની અહીંયા વાત કરીએ છીએ. તો એ લોકો જે છે એમણે શું કર્યું છે? સર્ચ ઇન્વેસ્ટિગેશન, કેટલાક ઇન્વેસ્ટિગેશન કરેલા છે. બરાબર? કેટલી ગુનાશોધક પ્રવૃત્તિઓ કરેલી છે. એ શેના માટે કરેલી છે? તો સ્ટડિંગ, અભ્યાસ કરવા માટે. શેનો અભ્યાસ કરવા? તો હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ, કે જે ઐતિહાસિક સિવિલાઇઝેશન છે, સભ્યતા છે, બરાબર, એ સભ્યતા સંસ્કૃતિઓ માટે. રોક્સ
એટલે ખડકો, હડપ્પા ને બધી જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓ, પર્વતો, કેટલા જૂના પર્વતો છે, બરાબર, એમાં કોની કોની અસર થાય છે એ બધું જાણવા. એન્શિયન્ટ કલ્ચર્સ, એન્શિયન્ટ એટલે ઓલ્ડ, પ્રાચીન જેને કહેવાય, પ્રાચીન સંસ્કૃતિઓ જેને કહેવાય છે કે રીત રિવાજો સમજવા માટે, ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એક્સેટ્રા. અને ગુના શોધકો પણ, બરાબર, ગુના શોધકોનો પણ એમણે અભ્યાસ કર્યો છે, બરાબર, એ બધાનો પણ એમણે અભ્યાસ કર્યો છે આ ટેકનિક દ્વારા. Several techniques are used to establish the age of various ancient natural objects and artifacts. Several એટલે many, ઘણી બધી ટેકનિક્સ છે. શેના માટેની? તો એજ એટલે સમય જાણવા માટેની, બરાબર, સમય જાણવા માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, બરાબર, ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર, કે શું બતાવે છે? વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ અને આર્ટિફેક્ટ્સ. કોનો સમય જાણવાનો? તો વેરિયસ એટલે જુદી જુદી, બરાબર, વિવિધ જેને કહેવાય, ડિફરન્ટ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, આગળ જોયું આપણે. ઓલ્ડ. નેચરલ ઓબ્જેક્ટ એટલે કુદરતી વસ્તુઓ, અને આર્ટિફેક્ટ્સ એટલે હ્યુમન મેડ, બરાબર, મેડ બાય હ્યુમન જેને કહીએ છીએ, આર્ટિફિશિયલ જેને કહીએ છીએ, હસ્ત કારીગરી જેને કહીએ છીએ. આ વસ્તુઓનો સમય નિર્ધારિત કરવા માટે ઘણી બધી ટેકનિકોનો ઉપયોગ થાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. એમાંની વિવિધ જે પદ્ધતિઓ છે એ કોના ઉપર આધારિત છે? તો રેડિયો એક્ટિવિટી ઉપર. હવે આ રેડિયો એક્ટિવિટી શું છે એ આપણે સમજવું હોય તો રેડિયો એક્ટિવિટી એ સ્પોન્ટેનિયસ એમિશન ઓફ રેડિએશન્સ ફ્રોમ એટોમિક ન્યુક્લિક રેડિયેશન, એટલે કે અણુ કેન્દ્રનું જે આપોઆપ વિઘટન થાય છે, ટુકડાઓમાં વહેંચાય છે, અને એ થવાની જે પ્રક્રિયા છે એને એક શબ્દમાં કહેવું હોય તો કિરણોત્સર્ગ જેને કહેવાય, બરાબર. એ કિરણોત્સર્ગ ઉપર આ બધી પદ્ધતિઓ, આ બધી મેથડ આધારિત છે. તો આ કિરણોત્સર્ગ કેવું છે, એની પદ્ધતિને શું કહેવાય છે? તો વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એમાંની એક પદ્ધતિ જે છે એને કહેવાય છે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ એટલે અ ટેકનિક ફોર મેઝરિંગ ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ, કે પ્રાચીન વસ્તુઓનો જે સમય કાઢવા માટેની જે પદ્ધતિ છે, જે ટેકનિક છે, એને એ રેડિયો કાર્બન ટેકનિક કહેવામાં આવે છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ એ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. આ જે રેડિયો કાર્બન અથવા કાર્બન 14 છે, આ બંને એક જ વસ્તુના નામ છે, બરાબર. રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14, કાર્બન 14. આ જે છે એ કાર્બનનું મૂળ સ્વરૂપ છે, મૂળ તત્વ છે, બરાબર. એ કેવું છે? તો ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. એ કેવું છે? અનસ્ટેબલ, અસ્થિર છે, એ સ્થિર નથી રહેતું, એ બદલાયા કરે છે, ફ્લક્ચ્યુએટ થયા કરે છે. અને વીકલી રેડિયો એક્ટિવ, તો રેડિયો એક્ટિવ એટલે કિરણોત્સર્ગ, એ આપણે જોયું. અને વીકલી એટલે ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે, બરાબર, કે વીક, નબળું છે કિરણોત્સર્ગ કરવામાં, બરાબર. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. જો આપણને કહ્યું કાર્બન 14 એ અનસ્ટેબલ છે, તો સ્ટેબલ ફોર્મ કયું છે? તો કાર્બન 12 અને કાર્બન 13. 12 કાર્બન અને 13 કાર્બન જે છે એ સ્થિર ફોર્મ છે એનું, બરાબર, એ સ્ટેબલ ફોર્મ છે. કાર્બન ફોર્મ 14 constantly takes form and then changes in the upper atmosphere. આ કાર્બન 14 જે છે ને કોન્સ્ટન્ટલી એટલે સતત, બરાબર, સતત બદલાતું રહે છે. અને સતત બદલાતું રહે છે અને એના કારણે એનું જે અપર એટમોસ્ફિયર છે, અપર એટમોસ્ફિયર એટલે ઉપરનું વાતાવરણ, બરાબર, ગેસિયસ એન્વેલપ સરાઉન્ડિંગ ધ અર્થ, કે વાતાવરણ જે છે ઉપરનું એની અંદર એ બદલાયા કરે છે, એની અંદર એમાં ચેન્જ આવ્યા કરે છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. વનસ્પતિ અને જે પ્રાણીઓ છે એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન 14 જે છે એ લે છે. એ શબ્દ છે થ્રુ આઉટ. થ્રુ આઉટ એટલે ડ્યુરિંગ ધ એન્ટાયર ટાઈમ, કે સળંગ, છેકથી છેક સુધી, પોતાના સમય જન્મથી મૃત્યુ સુધી. વેન દે ડાય,
જ્યારે તે મૃત્યુ પામે છે, they stop exchanging carbon and their carbon-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. કે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે કાર્બનની ફેરબદલી, એક્સચેન્જ, બરાબર, એટલે ગીવ ઇન રિટર્ન ફોર સમથિંગ રિસીવડ, અદલા બદલી કરવી, એ બંધ થઈ જાય છે અને ત્યારે કાર્બન-14 જે છે એ ઘટવાનું શરૂ થઈ જાય છે. એમાં ઘટાડો શરૂ થઈ જાય છે, ડિક્રીઝ એટલે બીકમ લેસ, ગો ડાઉન, ઘટાડો શરૂ થઈ જાય છે એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. ડીકે એટલે ડિક્લાઇન, ઘટવું અથવા ઓછું થઈ જવું, બરાબર, ડિક્રીઝ. તો એની અંદર જે રેડિયો એક્ટિવ ઘટાડો છે એ નિયમ અનુસાર તે ઘટવાનું શરૂ કરી દે છે. કયા નિયમ અનુસાર? તો જે રેડિયો એક્ટિવ ઘટવાનો નિયમ છે તે નિયમ અનુસાર. This method is designed to measure this leftover radioactivity. Leftover એટલે તો શેષ, જે ઓર unused portion of amount, બરાબર. તો અહીંયા જે બાકીનું રેડિયો એક્ટિવ રહેલું શેષ જે છે એ માપવા માટે આ મેથડને ડિઝાઇન કરવામાં આવી છે કે હવે સજીવમાં, વનસ્પતિ કે પ્રાણીમાં કેટલું રેડિયો એક્ટિવ અથવા કાર્બન રહેલું છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન ધ સેમ્પલ, ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાયડ કેન બી નોન. કાર્બન-14ને જાણ્યા પછી, એને સમજ્યા પછી, બરાબર, એને જાણવાથી કાર્બન-14 કેટલું રહેલું છે સેમ્પલની અંદર, બરાબર, જે સજીવનું એ ઉંમર છે, જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કેટલી ઉંમર છે એ જાણી શકાય છે. એની અંદર કેટલું કાર્બન રહ્યું છે એના આધારે જાણી શકાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. બીજી ઘણી બધી મેથડ છે, એમાંની એ કઈ છે? તો આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણ પદ્ધતિ, બરાબર, કે જે માટી આપણે ખોદકામ કરીએ અને વસ્તુઓ જે મળે છે એ માટીના અવશેષોમાંથી જાણવાની જે પદ્ધતિ છે એની અહીંયા વાત છે કે માટીમાંથી બનેલી જે કેટલીક ચીજ વસ્તુઓ છે એનો સમય એ પુરાતત્વ વિદ્યા દ્વારા નક્કી કરવો. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. અને શેના ઉપર આધારિત છે? તો રિવર્સલ એટલે શું? તો સ્ટેટ ઓફ ટર્નિંગ બેકવર્ડ, વ્યુત્ક્રમ જેને કહેવાય, ઉલટાવવું, રિવર્સ જેને કહીએ છીએ, એ ચુંબકીય ક્ષેત્ર જે છે ધરતીનું, જમીનનું, પૃથ્વીનું, એની જે ઉલટાવવાની પ્રક્રિયા છે એના ઉપર આધારિત છે, એના વ્યુત્ક્રમ ઉપર આધારિત છે, બરાબર. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. પહેલી જોઈ રેડિયો કાર્બન ડેટિંગ, બીજું જોયું આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, ત્રીજું છે ટ્રી રિંગ ડેટિંગ. ટ્રી રિંગ એટલે ઝાડનું થળિયું તમે જોયું હશે મિત્રો. એ ઝાડના થળિયાને વચ્ચેથી કાપવામાં આવે તો ત્યાં આગળ તમને રિંગ એટલે ગોળ ગોળ વલય દેખાય છે. એ વલયના આધારે એનું ડેટિંગ થાય છે, સમય નિર્ધારણ થાય છે કે આ ઝાડ કેટલા વર્ષ જૂનું છે, બરાબર, એની ઉપર શેનો ઘસારો પહોંચ્યો છે. અને આ રિંગ કેવી રીતે બને છે? તો જુઓ, each year changes occur within a tree by factors like rainfall etc. આ જે ટ્રી રિંગ ડેટિંગ જે છે એની ઉપર જે રિંગ બને છે એ દર વર્ષે આ રિંગની અંદર, ઝાડની અંદર ફેરફાર થાય છે, બરાબર. એ ફેરફાર કેવી રીતે, કોના દ્વારા થાય છે? તો ફેક્ટર્સ એટલે પરિબળો દ્વારા. કેવા પરિબળો? અહીંયા એક આપ્યું છે રેઇનફોલ એટલે વરસાદ, એ સિવાય પણ તાપમાન છે, બરફ છે, સ્નોફોલ છે, બરાબર, પવન છે. આ બધાના કારણે પણ એ જે રિંગ છે એ ઝાડની અંદર એમાં ચેન્જીસ આવે છે. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક. ટ્રી ટ્રંક એટલે ઝાડનું થળિયું, ટ્રંક એટલે ગણેશજીની સૂંઢ પણ થાય છે, પણ અહીંયા ટ્રી ટ્રંક એટલે ઝાડના જે થળિયા છે એની અંદર આ જે ફેરફાર થાય છે વરસાદને લીધે, તાપમાનના લીધે કે પછી બરફના લીધે, સ્નોફોલના લીધે, તો એ કયા ફોર્મમાં દેખાય છે આપણને? તો રિંગ ફોર્મમાં. રિંગ એટલે વલય, ગોળ 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 રિંગ દેખાય છે.
બરાબર. એવી ગોળ ગોળ રિંગ પેટર્નમાં આપણને દેખાય છે. વલય જેને કહેવાય, વલય આકાર. ધીઝ આર બેસ્ડ એઝ અ ડેટ ઓફ ફિંગરપ્રિન્ટ ઇન ધ ટેકનિક. અને આ જે છે કોના ઉપર આધારિત છે? ધીઝ આર યુઝડ, એ શેમાં વપરાય છે, એનો ઉપયોગ શેમાં થાય છે? તો એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. ડેટ ફિંગરપ્રિન્ટ એટલે થડના વલયમાંથી થતું જે સમય નિર્ધારણ છે એની ફિંગરપ્રિન્ટ તરીકે, છાપ તરીકે ઉપયોગમાં લેવાય છે. આવી તો ઘણી બધી ટેકનિક છે કે જે ડેટિંગ ટેકનોલોજી કહેવાય છે અને જેના દ્વારા આપણે સમય નિર્ધારિત કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે 3 ટેકનિક જોઈ. રેડિયો કાર્બન ડેટિંગ, ત્યાર પછી જોઈ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, પછી જોઈ ટ્રેડિંગ ડેટિંગ. બરાબર. તો આવી રીતે આપણે જુદી જુદી ટેકનોલોજી કે જે સમય નિર્ધારણ કરવા વપરાય છે એની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયો આપણો સપ્લિમેન્ટરી રીડર ધોરણ 11 માટે અને 12 માટેના રહેશે. તો દરેક મિત્રો સાથ અને સહકાર આપે, વિડીયોને લાઈક અને શેર કરે અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરે. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.